નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જામ્સ રાઠોડ. આપણે અગાઉ જોયું કે આપણે તાલુકા કક્ષાએ આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવા માટે વાલી અને વિદ્યાર્થીને બંનેને ધક્કા ખાવા પડતા હોય છે. આખો દિવસ રહીએ, સોગંદનામું કરાવીએ અને ટાઈમ અને પૈસાનો ઘણો ખરો આપણે બગાડ કરતા, અને ત્યારે આપણને દાખલો જે છે મળતો. આપણને ગમે એવું વાવણીનું કાર્ય હોય કે ગમે એવું વાડીનું કે મજૂરીનું કામ આપણને મળતું હોય, છતાં પણ બાળકના ઉચ્ચ અભ્યાસ માટે જે દાખલાઓની જરૂર પડે તે માટે આપણે વાલી અને વિદ્યાર્થી ખૂબ જ હેરાન થતા. જે પરિસ્થિતિમાંથી હું પણ પસાર થયેલો છું અને તમે બધા પણ પસાર થયા છો. તો હવે આજે જે એ સુવિધાઓ છે એ તમારા ગામમાં તલાટી મંત્રીને પાવર સોંપવામાં આવ્યો છે. તો એમાંથી કયા કયા દાખલાઓ તમે કઢાવી શકશો ગામ પંચાયતે તમારી સમયની અનુકૂળતાએ, તે માટેનું અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થી વાલીને હજી ખબર નથી, માટે હજી પણ ઘણા લોકો તળાજા કે પોતાના જે તાલુકા કે જિલ્લા મથકો હોય ત્યાં ધક્કા ખાતા હોય છે. તો તેવા મિત્રો અને વાલીઓ માટે ખાસ વિડીયો અપલોડ કર્યો છે. તેમાં કઈ કઈ માહિતીઓ જે છે જે તમે ગામડામાં મંત્રી પાસેથી કરાવી શકો, જેમાં તાલુકે અગાઉ તમે ધક્કા ખાતા એ ધક્કા ખાવાની જરૂર નથી, તે માટેનો વિડીયો છે. બીજા વિદ્યાર્થી અથવા તો વાલીઓને પણ આ વિડીયો મોકલજો, જેથી કરીને તેનો સમય અને પૈસા બંને બચી શકે અને પોતાની અનુકૂળતાએ દાખલો કઢાવી અને વિદ્યાર્થીનો ઉચ્ચ અભ્યાસ આગળ ચલાવી શકે. તો અહીંયા તમે જોયું છે કે હવે તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. હા, તમે બરાબર સાચું સાંભળ્યું છે. તમે જોઈ શકો છો કે હવે સોગંદનામાની જે સત્તા હતી એ તલાટી મંત્રીને સોંપવામાં આવી છે. અગાઉ જે છે એ આપણે તાલુકાની બહાર જે દુકાનો રહેલી છે ત્યાં આપણે સોગંદનામા કરાવતા હતા. હવે એ વસ્તુ જે છે તલાટી મંત્રીને સોંપવામાં આવી છે, જેથી કરીને ગામડામાં તમે આ સુવિધાનો લાભ લઈ શકો. કઈ કઈ એવી સુવિધાઓ છે જે ગામમાં તમે લાભ લઈ શકો, કે દાખલા તરીકે આપણે જે પહેલા વાહનને લગતી કોઈ પણ વિગતો હોય તો એ માટે આપણે જિલ્લા મથકે જે આપણી આરટીઓ ઓફિસ આવેલી છે તે જગ્યાએ આપણે જતા. તો આરટીઓ ને લગતા કયા કયા કામો છે, કે તમારા વાહનની નોંધણી કરાવવી હોય, તમારા ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ કરાવવું હોય, ડુપ્લિકેટ આરસી બુક કરાવવી હોય, આવી બધી કામગીરીઓ જે છે એ તમારા ગ્રામ પંચાયતની અંદર જે કોમ્પ્યુટર ઓપરેટર મૂકેલા છે તે આ કામગીરી કરી શકે તેવી એમને સત્તા આપવામાં આવી છે. આ કામગીરીથી ગુજરાત રાજ્યના 45 લાખ લોકોને આરટીઓ કચેરીના જે ધક્કા હતા એમાંથી મુક્તિ મળી છે. બીજા નંબરની આગળની વાત કરીએ તો જમીનને લગતી જે વિગતો છે, જો 7/12 ના ઉતારા તો ઘણા સમયથી આપણા ગામમાં નીકળે છે, પણ ઘણા લોકોને ખબર નથી કે જમીનની એને કરાવી, એનઓસી કરાવી, વારસાઈ કરાવી. વારસાઈ એટલે કે એમાં હયાતીનો હક કે મૃત્યુ પામ્યા હોય અને એના પછીના જે નામ ચડાવવાનું હોય તે વિધિ પણ તમે હવે ગ્રામ કક્ષાએ કરી શકો છો. ખેડૂત ખાતેદારની ખરાઈ જેવી તેવી સેવાઓ, આરઓ, એ જે ઓનલાઈન જે આખી પોર્ટલ છે તેના ઉપર આવી 23 પ્રકારની સુવિધાઓ, જમીનને લગતી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જે માટે આપણે અગાઉ તાલુકા મથકે ધક્કા ખાતા હતા તે હવે નહીં ખાવા પડે. બીજું છે વિદ્યાર્થી માટેની જે સેવાઓ છે, એમાં આવકનું પ્રમાણપત્ર અત્યારે વાલીનું જે નીકળવાનું હોય તે અત્યારે ગ્રામ કક્ષાએ નીકળે છે, અને એ આવકનું પ્રમાણપત્ર માટે તમારે જે 12 પાનાનું ફોર્મ હોય છે એ ફોર્મ ભરી અને તલાટી મંત્રીને સુપ્રત કરો તો તલાટી મંત્રી તમને 1 જ કલાકની અંદર આવકનું પ્રમાણપત્ર આપી શકે, જે તમારી દરેક જગ્યાએ કોઈ પણ ભરતી કે કોઈ પણ શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે ઉપયોગી છે. ત્યાર પછીની સેવા છે લગ્ન નોંધણી. તો લગ્ન નોંધણી જે છે હવે ફરજિયાત છે, કારણ કે લગ્ન નોંધણીના આધારે તે જે કંઈ આ સુકન્યા યોજના હોય કે હમણાં જે નવી યોજના આવી છે 2019 પછી જન્મેલી દીકરીઓ માટેની, તે તમામ યોજનાઓ માટેના લાભો જે છે એ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. એટલા માટે જે મિત્રોના લગ્ન અત્યારે હાલમાં થયેલા છે તે મિત્રો પોતાના અહીંયા જે ડોક્યુમેન્ટ દર્શાવ્યા છે, વરકન્યાના આધાર કાર્ડ, બંનેના માતા પિતાના આધાર કાર્ડ, 2 સાક્ષીના આધાર કાર્ડ, સાક્ષી એટલે કોઈ પણ કુટુંબી અથવા તો ગ્રામજન પણ હાલે, ગોર મહારાજનું આધાર કાર્ડ, લગ્ન કંકોત્રી અને બંને પક્ષની કન્યાદાન સમયનો જે 4/6 નો એક આપણે જે ફોટો હોય છે કે આપણા સાસુ સસરા જે કન્યાદાન દેવા બેઠા હોય તે ફોટો લઈ અને આપણું જ્યાં લગ્ન થયું હોય તે જગ્યાએ મંત્રીને આ કાગળિયા આપવામાં આવે તો આપણું મેરેજ સર્ટિફિકેટ કાઢી આપશે. અને મેરેજ સર્ટિફિકેટ નીકળ્યા બાદ આપણે કન્યાના નામમાં અગાઉ જે પિતાનું નામ આવતું હોય તેની જગ્યાએ પતિનું નામ દર્શાવવા માટે આધાર કાર્ડમાં આ ખૂબ જ અગત્યનો પુરાવો છે. એટલે જે મિત્રોએ આ નોંધ ન કરાવી હોય એ લગ્ન નોંધણી પણ અવશ્ય કરાવી લે. ત્યાર પછીની કામગીરી છે બાંધકામની જે પરવાનગી છે, એમાં 2 વેબસાઇટ છે, ODPS2 અને ODPS. એનું જે આગળનું વર્ઝન છે તેમાં પણ ખૂબ કામ સરળતાથી થઈ શકે છે. બીજું એક વસ્તુ છે કે અત્યારે ગામડામાં ઘણા લોકોને ખબર નથી હોતી, 2000 રૂપિયા ઉપાડવાના હોય કે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ઉપાડવાની હોય તો પોતાની નજીકની જે બ્રાન્ચ હોય તે જગ્યાએ જઈ અને પોતાનો ઘણો બધો સમય બગાડે છે.
અને એમાં SBI ની તો કેવી સુવિધા છે એ તમને દરેકને ખબર છે. અને એ ધક્કા ખાઈ અને પણ પોતાનું કામ પૂરું થતું નથી. તો એ પૈસા ઉપાડવા અથવા તો જમા કરાવવા માટે ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે લગભગ મોટા ભાગના ગામડાઓ એવા છે કે જ્યાં બેંક મિત્રોની નિમણૂક થઈ ગઈ છે, અને એ બેંક મિત્રોની મદદથી તમે તમારા ખાતામાંથી બાળકની શિષ્યવૃત્તિ ઉપાડી પણ શકો છો અને જમા પણ કરી શકો છો. એટલે બેન્કિંગ વ્યવહાર માટે પણ હવે તમારે તાલુકે જવાની જરૂર નથી. ગુજરાત સરકારના ખૂબ સારા એવા પ્રયત્નથી ડિજિટલ ગુજરાત સરકારી સેવાઓ વધુ પારદર્શક અને વધુ ઝડપી બની છે. એક વસ્તુ છે કે ઘણા બધા ગામની અંદર ઓપરેટરો ન હોય, જેના કારણે પણ આ સુવિધાનો લાભ ન મળતો હોય, તો એ વાત આખી અલગ છે. તો આવી રીતે ઓપરેટરોને પૂરો સહકાર આપી અને તમારું કામ ગામડા લેવલે સરળતાથી કરી શકો તે માટે આ વિડીયો જે છે એ બનાવ્યો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તેવી આશા રાખું છું.